કચ્છ લડાયક મંચ આરટીઆઈ થકી મળેલ માહિતી મુજબ શ્રી સાંઈબાબા મુસ્લિમ ફકીર હતા. એની નોંધ લેવા કચ્છ તથા ગુજરાતના ભક્તોને વિનંતી. ગામ શિરડી, તાલુકો રાહતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ શ્રી સાંઈ સમાધિ મંદિરમાં બહુ મોટા પાયે આર્થિક ગોટાળાઓ થતા હતા. એવી ફરિયાદો મહારાષ્ટ્ર સરકારને વારંવાર મળેલ હતી. માટે શ્રી સાંઈબાબા સંસ્થાને વિશ્વસ્ત વ્યવસ્થા અધિનિયમ 2004માંની જોગવાઈઓ મુજબ એ મંદિર મહારાષ્ટ્ર સરકારે તારીખ 17/8/2004થી પોતાના તાબામાં લઈ લીધેલ છે. માટે ત્યારથી એ મંદિર મહારાષ્ટ્ર સરકારના તાબામાં હતું. પરંતુ એ મંદિર મહારાષ્ટ્ર સરકારના તાબામાં આવ્યા બાદ પણ એ મંદિરની વિરુદ્ધ અનેક ભક્તોએ મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠની સમક્ષ જાહેર હિતની અરજીઓ કરેલ હતી. જેથી કરવામાં આવેલ અરજીઓમાં હાઈકોર્ટને વજૂદ જણાઈ આવેલ. માટે હાઈકોર્ટના આદેશ મુજબ હાલે એ મંદિરનો વહીવટ મહારાષ્ટ્ર સરકારના હાથમાં નહીં પણ હાઈકોર્ટે નિમેલ અહમદનગર જિલ્લાના જિલ્લા ન્યાયાધીશ શ્રી, અહમદનગર જિલ્લાના કલેક્ટર શ્રી અને અહમદનગર જિલ્લાના કાર્યકારી અધિકારી શ્રીના તાબામાં હાલે એ મંદિરનો વહીવટ ચાલે છે. એવી માહિતી મહારાષ્ટ્ર સરકારના કાયદા વિભાગના જાહેર માહિતી અધિકારી શ્રી LV સાવંત સાહેબશ્રીએ અમોને આપેલ છે. હાલે એ મંદિરમાં અને 1958થી શ્રી સાંઈબાબાની એક મૂર્તિ છે અને એ મંદિરમાં સમાધિના નામ હેઠળ શ્રી સાંઈબાબાની કબર આવેલ છે. પરંતુ એ સમાધિ છે કે કબર એની અમને કોઈ પણ જાતની જાણ નથી. એવી માહિતી શ્રી સાંઈબાબા સંસ્થાન વિશ્વસ્ત વ્યવસ્થા શિરડીએ અમોને આરટીઆઈ હેઠળ તારીખ 12/3/2015 અને તારીખ 23/3/2015ના રોજ આપેલ છે. પરંતુ કાયદાનુસાર માને એવા આ અંગેના અમારી પાસે જે પુરાવા છે એ પુરાવા ઉપરથી એ સાબિત થાય છે કે શ્રી સાંઈબાબા મુસ્લિમ ફકીર હોવાને કારણે એ મંદિરમાં તેઓશ્રીની સમાધિ નહીં પણ તેઓશ્રીની કબર છે, જેની રોજ માન સન્માનની સાથે પૂજા થાય છે. મુસ્લિમ ફકીર શ્રી સાંઈબાબા અંગે સ્વર્ગસ્થ શ્રી ગોવિંદ રઘુનાથ દાભોલકર નામક એક વ્યક્તિએ મરાઠી ભાષામાં એક પુસ્તક લખેલ છે. એ પુસ્તકનું નામ છે શ્રી સાંઈ સચ્ચરિત અને એ પુસ્તકનું ટ્રાન્સલેશન લેફ્ટનન્ટ કર્નલ સ્વર્ગસ્થ શ્રી મુકુંદરાવ બળવંતરાય નિંબાણકરે મરાઠી ભાષામાં કરેલ છે. માટે એ પુસ્તકનું નામ છે શ્રી સાંઈચે સત્યચરિત્ર. શિવાય સ્વર્ગસ્થ શ્રી કૃષ્ણ શાસ્ત્રી જાગેશ્વર ભીષ્મ નામક એક વ્યક્તિએ મરાઠી ભાષામાં એક પુસ્તિકા લખેલ છે. એ પુસ્તિકામાં શ્રી સાંઈબાબાની આરતીઓ છે અને એ પુસ્તિકાનું નામ છે શ્રી સદગુરુ સાંઈનાથ સુગુણોપાસના અને એ તમામ પુસ્તકો શ્રી સાંઈબાબા સંસ્થાન વિશ્વસ્ત વ્યવસ્થા શિરડી દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. અને એ સિવાય પણ ઘણા બધા પુસ્તકો છે જે પુસ્તકો તેઓ પ્રકાશિત કરે છે. ટૂંકમાં એ તમામ પુસ્તકો કાયદેસરના છે. માટે કાયદેસરના એ પુસ્તકોનો આધાર લઈ દ્વારકા પીઠના શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદજી સરસ્વતીએ તથા સનાતન હિન્દુ ધર્મના અનેક ધર્મગુરુઓએ મુસ્લિમ ફકીર શ્રી સાંઈબાબા ઉપર તારીખ 23/6/2014થી તમામ પ્રકારની મીડિયા મારફતે અત્યંત ગંભીર સ્વરૂપના આરોપો કરેલ હતા. માટે શ્રી સાંઈબાબા ઉપર થયેલ આરોપોનું ખંડન કરવાનું તથા તેમની ઉપર આરોપ કરનારાઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ શ્રી સાંઈબાબા સંસ્થાન વિશ્વસ્ત વ્યવસ્થા શિરડીની હતી. એમ હોવા છતાં પણ શિરડી સંસ્થાને કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરેલ નહીં અને આરોપોનું ખંડન પણ કરેલ નહીં. માટે મુસ્લિમ ફકીર શ્રી સાંઈબાબા ઉપર થયેલ આરોપોનું તાબડતોડ ખંડન કરવામાં આવે અને આરોપ કરનારાઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી લેખિત ફરિયાદ અમારા સાંઈધામ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈએ તારીખ 18/7/2014ના રોજ શિરડી સંસ્થાન ટ્રસ્ટ સહિત તમામ સંબંધીઓને મોકલેલ હતી. ત્યારબાદ પણ અમોએ ઘણી બધી લેખિત ફરિયાદો મોકલેલ હતી. પરંતુ ન તો આરોપોનું ખંડન કરવામાં આવ્યું અને ન તો આરોપ કરનારાઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. એના ઉપરથી તથા અમારા ગુપ્તચરોએ અમોને આપેલ અહેવાલ ઉપરથી અમોને એમ જણાઈ આવેલ કે દાળમાં ક્યાંક કાણું તો છે જ અને માટે જ શિરડી સંસ્થાનના મનમાં બહુ જ મોટા પાયે પાપ છે. એમ હોવા છતાં પણ ભાવનગરના રહેવાસી સાંઈ ભક્ત શ્રી રેવાશંકર ઓદડભાઈ સોમપુરાએ ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ કરેલ શ્રી સાંઈ ચરિત્ર ગુજરાતી પુસ્તકનો આધાર લઈ
મુસ્લિમ ફકીર શ્રી સાંઈબાબાની ઉપર આરોપ કરનારાઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ માટે અમોએ સુપ્રીમ કોર્ટમાં ક્રિમિનલ રીટ પિટિશન નંબર 170/2014 દાખલ કરેલ હતી. પરંતુ આ મામલે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સર્વશ્રી TS ઠાકુર સાહેબ, શ્રીમતી ભાનુમતી અને શ્રી આદર્શકુમાર ગોયલની ખંડપીઠ સમક્ષ તારીખ 13/10/2014ના રોજે 18 મિનિટ સુધી સુનાવણી થયા બાદ પણ અમારી એ અરજી સુપ્રીમ કોર્ટ ડિસમિસ કરેલ હતી. ટૂંકમાં શ્રી સાંઈબાબા મુસ્લિમ ફકીર હોવા છતાંય અમોએ અમારો ધર્મ બજાવેલ હતો અને અમારી ફરજ અદા કરેલ હતી. પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા સર્વશક્તિમાન ભગવાન શ્રી વિષ્ણુને અર્થાત ઈશ્વરને તથા અલ્લાહને એ મંજૂર ન હતું, કારણ કે શ્રી શંકરાચાર્યએ કરેલ આરોપો સાચા હતા. માટે સુપ્રીમ કોર્ટે અમારી અરજી ડિસમિસ કરેલ હતી. એથી અગાઉ અર્થાત શ્રી સાંઈબાબા અંગે તમામ પ્રકારની માહિતી અમોને મળે માટે માહિતીનો અધિકાર એ કાયદા હેઠળ અમોએ તારીખ 18/7/2014ના રોજે અને ત્યારબાદ પણ અનેક અરજીઓ મહારાષ્ટ્ર સરકારને તથા શિરડી સાંઈબાબા સંસ્થાનને મોકલેલ હતી. પરંતુ શ્રી સાંઈબાબા અંગેની કોઈપણ પ્રકારની માહિતી મહારાષ્ટ્ર સરકાર પાસે નથી એવો જવાબ મહારાષ્ટ્ર સરકારના કાયદા વિભાગના માહિતી અધિકારી શ્રી LV સાવંત સાહેબશ્રીએ અમોને તારીખ 25/7/2014ના રોજે મોકલેલ હતી. જ્યારે શ્રી સાંઈબાબા અંગેની કોઈપણ પ્રકારની માહિતી શ્રી સાંઈબાબા સંસ્થાન વિશ્વસ્ત વ્યવસ્થા શિરડી પાસે નથી, પરંતુ સ્વર્ગસ્થ ગોવિંદ રઘુનાથ દાભોળકર દ્વારા લેખિત શ્રી સાંઈ સચરિતમાં જે લખેલ છે એ સત્ય છે અને એ એકમાત્ર પુરાવો છે એવી લેખિત માહિતી શિરડી સંસ્થાને અમોને તારીખ 31/7/2014ના રોજ મોકલાવ્યા બાદ શ્રી સાંઈબાબા કોણ હતા એ જાણવા માટે અમોએ શ્રી સાંઈ સચરિત પુસ્તક તથા અન્ય ઘણા બધા પુસ્તકો વેચાતા લીધેલ હતા અને એ પુસ્તકોનું ખૂબ જ ઊંડાણમાં જઈને સતત વાંચન કર્યા બાદ અમારા હોશ ઉડી ગયા. કારણ કે કાયદેસરના એ પુસ્તકોમાં લખેલ છે કે હું જાતનો મુસ્લિમ છું, મુસ્લિમ ફકીર છું. એનો ખુદ શ્રી સાંઈબાબાએ તેઓશ્રીના ભક્ત ડોક્ટર પંડિત સમક્ષ સ્વીકાર કરેલ હતો. માટે જ સન 1858થી તેઓ શિરડીમાં આવેલ મસ્જિદમાં રહેતા હતા, નમાજ પઢતા હતા, ફાતિહા કરાવતા હતા. ઇસ્લામ ધર્મ મુજબ શિરડીમાં આવેલ મસ્જિદમાં બકરા અને બકરીઓની તેઓ પોતાના હાથે કુરબાનીઓ આપતા હતા. સતત માંસાહારી ભોજન કરતા હતા. બીજા ભક્તોને પણ શાકાહારી તથા માંસાહારી એમ બેઉ પ્રકારનું ભોજન કરાવતા હતા. તેઓ શ્રીના મુખમાં હર હંમેશ અલ્લાહ અલ્લાહનું રટણ હતું. કોઈ પણ ભક્તને આશીર્વાદ આપતી વખતે પણ અલ્લાહ ભલું કરશે, અલ્લાહ મદદ કરશે, અલ્લાહ સારું કરશે, અલ્લાહ માલિક છે એમ બોલતા હતા. મારા અવસાન બાદ મને શિરડીમાં આવેલ ખુલ્લા મેદાનમાં કબર બનાવીને દફનાવવામાં આવે એવી ઈચ્છા પણ તેઓએ પોતાની હયાતી દરમિયાન વ્યક્ત કરેલ હતી. એટલું જ નહીં પણ શ્રી ભીષ્મ દ્વારા લેખિત પુસ્તિકાનુસાર શ્રી સાંઈબાબાનું જન્મ મોમીન વંશમાં થયેલ હતું, જ્યારે શ્રી દાસગણુ મહારાજ દ્વારા લેખિત એક પુસ્તક અનુસાર શ્રી સાંઈબાબા મુસ્લિમ હતા. ટૂંકમાં શ્રી સાંઈબાબાની સાથે જીવનભર રહેનાર શ્રી ભીષ્મ અને શ્રી દાસગણુ મહારાજે પણ પોતાના પુસ્તકોમાં એ વાતનો સ્વીકાર કરેલ છે કે શ્રી સાંઈબાબા મુસ્લિમ હતા. એમ હોવા છતાં પણ શ્રી સાંઈબાબાના પગના અંગૂઠામાંથી થયેલ હોવાનું અને એમના દર્શન શ્રી સાંઈબાબાએ પોતાના ભક્ત શ્રી દાસગણુ મહારાજને કરાવેલ હોવાનો ઉલ્લેખ પુસ્તકોમાં કરીને તેઓએ સનાતન હિન્દુ ધર્મના ભક્તો સાથે તથા ખુદ શ્રી સાંઈબાબા સાથે પણ અને મુસ્લિમ સમાજ સાથે પણ વિશ્વાસઘાત કરેલ. માટે શ્રી સાંઈબાબા અંગે, શ્રી સાંઈ સચરિત પુસ્તક અંગે તથા શ્રી સાંઈબાબાની સમાધિ અથવા કબર અંગે પૂરેપૂરી તપાસ કરવામાં આવી એવી ક્રિમિનલ રીટ પિટિશન નંબર 1282/2015 અમોએ મુંબઈ હાઈકોર્ટમાં તારીખ 30/3/2015ના રોજે દાખલ કરેલ છે અને સમગ્ર હિન્દુસ્તાનના દરેક સમાજના ભક્તોને પણ અમોએ બે હાથ જોડીને નમ્ર વિનંતી કરેલ છે કે અમારી મુજબ તેઓ પણ મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરે, કારણ કે કાયદાનુસાર માન્ય અમારી પાસે જે પુરાવા છે એ પુરાવાઓ ઉપરથી 100% સાબિત થાય છે કે શ્રી સાંઈબાબા એક મહાન મુસ્લિમ ફકીર હતા, ઓલિયા હતા. એમ હોવા છતાં પણ એમના અવસાન બાદ ખુદ એમની સાથે પણ વિશ્વાસઘાત કરવામાં આવેલ છે અને માટે જ અમોએ નામદાર મુંબઈ વડી અદાલતના દરવાજા ખટખટાવેલ છે
અને એની સમગ્ર કચ્છ તથા ગુજરાતના નાગરિકોએ નોંધ લેવી, કારણ કે છેવટે ધર્મ શ્રેષ્ઠ છે, ધન નહીં. વધુમાં આ જાહેરાત દ્વારા કચ્છ તથા ગુજરાતના નાગરિકોને અમો એમ પણ કહેવા માંગીએ છીએ કે શ્રી સાંઈબાબા જાતે મુસ્લિમ હોવા છતાં પણ અને તેઓ મુસ્લિમ ફકીર હોવા છતાં પણ જે કોઈ પણ ભક્તને શ્રી સાંઈબાબા ઉપર વિશ્વાસ હોય તે ભક્ત ભારતના સંવિધાનની કલમ 25 મુજબ શ્રી સાંઈબાબાની પૂજા કરી શકે છે, શ્રી સાંઈબાબાના મંદિરો પણ બનાવી શકે છે. ઠીક એવી જ રીતે ભારતના સંવિધાનની કલમ 51A F મુજબ કોઈ પણ ભક્ત અર્થાત ભારતનો કોઈ પણ નાગરિક પોતાના ધર્મની અને પોતાના સંસ્કૃતિની રક્ષા પણ કરી શકે છે. પરંતુ એ બધું કાયદાની ચોકટ અને કાયદાની મર્યાદામાં થઈ શકે છે, કારણ કે કાયદાનું ઉલ્લંઘન કરવાનો અધિકાર કોઈને પણ નથી. છતાં પણ એ સનાતન સત્ય છે કે શ્રી સાંઈબાબા નામક જે વ્યક્તિની હાલે પૂજા થઈ રહેલ છે અને જે વ્યક્તિના હાલે મંદિરો છે એ વ્યક્તિ ઉપલબ્ધ પુરાવા મુજબ મુસ્લિમ ફકીર છે અને મુસ્લિમ ફકીરનું નામ છે શ્રી સાંઈબાબા અને આ નામ તેઓ શ્રીને શિરડીના રહેવાસી શ્રી મહાલ સાપતીએ આપેલ છે, કારણ કે પોતાની સાથે સંબંધિત તમામ પ્રકારની ઓળખ ખુદ શ્રી સાંઈબાબાએ તથા સાહિત્યના લેખકોએ જાહેર થવા દીધેલ નથી. એની નોંધ લેવા ફરીથી વિનંતી. લેખતન શ્રી રમેશ જોશી, પ્રમુખ કચ્છ લડાયક મંચ તથા પ્રમુખ ધર્મ રક્ષક મહામંચ તથા પ્રમુખ રાષ્ટ્ર રક્ષક જનમંચ, મુંબઈ.